નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ. તો ખેડૂત મિત્રો, અત્યારના જે મુખ્ય મુદ્દો છે મગફળીમાં મૂંડા સફેદ ગણ વિશે માહિતી મેળવવાનો. તો ખેડૂત મિત્રો, તમે જો વિડીયોને પ્રથમ વખત જોતા હોય તો વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેતીને લગતી આવી સરસ માહિતી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડી શકીએ. તો ખેડૂત મિત્રો, આપણે ચાલુ ખરીફ સિઝનમાં મહદઅંશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યના ખેતી પાક મગફળીની જો વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે સફેદ ગણ એટલે કે મૂંડા નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અત્યારે આ ગણની ઈયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપીને નુકસાન કરતી હોય છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. જો ગણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવા સંબંધિત ખેડૂતોને ગુજરાત રાજ્ય કૃષિ વિભાગના કૃષિ ભવનના ખેતી નિયામક દ્વારા ભલામણ કરવામાં આવે છે. તો એના વિશે આપણે આગળ વાત કરીએ તો મગફળીના પાકમાં સફેદ ગણ એટલે કે મૂંડાના ઉપદ્રવને અટકાવવાના ઉપાયો વિશે વાત કરીએ તો ચોમાસાનો સારો વરસાદ થયા પછી જમીનમાં પડી રહેલ સુસુપ્ત ઢાળિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા પાડા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાળિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો જોઈએ. ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન ઉપર સારી રીતે છટાય તે પ્રમાણે ક્વિનાલફોસ 25% EC 20 મિલી અથવા ક્લોરોફાયરીફોસ અથવા ક્લોરોસાઇપર 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. પછી આપણે આગળ વાત કરીએ તો દિવેલીનો ખોળ 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે વાવેતર પહેલાં ચાસમાં આપવાથી ગણ ઉપરાંત મગફળીના પાકમાં દોડવાને નુકસાન કરતી જીવાત સામે રક્ષણ આપી શકાય છે. ગણના ઢાળિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલા ઢાળિયા કીટકોનો નાશ કરવો જોઈએ. હવે આપણે રાસાયણિક અને બિન રાસાયણિક એટલે કે ઓર્ગેનિક રીતે કઈ રીતે આનો આપણે ઉપાય કરી શકીએ એક વખત મૂંડા આવી ગયા પછી, એના વિશે જો વાત કરીએ તો ઓર્ગેનિક રીતે આપણે વાત કરીએ તો બિવેરિયા બસિયાના અને મેટારાઇઝિમ એનિસોપ્લિયા નામની ફૂગનો પાવડર જે તે કંપનીનો તમે વાપરતા હોય તેની 1 એકર દીઠ જે ભલામણ હોય તે ખેતરમાં આપી અને તેનો ઉપયોગ કરી અને આપણે મૂંડાનું અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ. અને મેટારાઇઝિમનો ઉપયોગ કરતા હોય તો છાણિયું ખાતર અથવા એડીનો ખોળ આમાંથી કોઈ પણ એકસાથે મિક્સ કરવાથી મેટારાઇઝિમનો ખૂબ જ અસરકારક આપણને ફાયદો મળતો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો સામૂહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક હવે ખેડૂત મિત્રો, આપણે સામૂહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા માટે દરેક ખેડૂતોએ ક્લોરોફાયરીફોસ અથવા ક્વિનાલફોસ અથવા ક્લોરોસાઇપર અથવા ઇમિડાક્લોપ્રિડ અથવા ક્લોથિયાનિડીન અથવા ઇમિડાક્લોપ્રિડ 70%નો જે તે કંપનીની ભલામણ પ્રમાણે પ્રતિ કિલોગ્રામ બીજ માવજત કરવી જોઈએ. વાવતા પહેલાં બીજ માવજત કરી અને 3 થી 4 કલાક છાયણામાં સૂકવી પછી જ વાવેતર કરવો જોઈએ, જેથી કરીને મૂંડામાં આવતા પહેલાં જ એનું અસરકારક આપણે નિયંત્રણ મેળવી શકીએ. પછી બીજી વાત કરીએ તો મૂંડા આવી ગયા પછી મેટારાઇઝિમ અથવા બિવેરિયા બસિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને સુમિલ કેમિકલનું ક્લોરોસાઇપર WDG ફોર્મેટમાં અવેલેબલ છે અત્યારે માર્કેટમાં, તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બધાનો ઉપયોગ કરતાં પહેલાં જે તે કંપનીની માહિતી તમારે લઈ લેવાની કે આનું કઈ રીતે પ્રમાણ છે અને કઈ રીતે ઉપયોગ કરવો, એ રીતે ઉપયોગ કરી શકાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ 25% EC અથવા ક્લોરોફાયરીફોસ 20% EC અથવા ક્લોરોફાયરીફોસ 50% અથવા ક્લોરોસાઇપર લિક્વિડ અથવા સુમિલ કેમિકલ્સનું ક્લોરોસાઇપર WDG ફોર્મેટમાં આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ઓર્ગેનિક જો કોઈને કરવું હોય તો મેટારાઇઝિમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપી ડ્રેન્ચિંગ પણ કરી શકાય છે. આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પહેલાં
વરસાદ પહેલાં ચાસની બાજુમાં રેડવાથી પણ ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે. તો ખેડૂત મિત્રો, આ હતી મૂંડા એટલે કે સફેદ ગેંડનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશે માહિતી.